તો આપણી પહેલી ફેર જઈએ માં આપણી મા દીકરી હા હા હવે કાંઈ તા પહેલી વાત ભાઈ મી તો આવા કામ કરે કરે જિંદગી નીકળે તારે આ પહેલી વાર નાની હતા ધીરે ધીરે શીખવું છે ને જવું જોઈએ ને હા હા લઈ તે આખા ગામને સંભળાવે હાલો પાણી દવટાણ મેં પીવાનું થતું નથી જો ટબલા જેવી થઈ ગઈ રૂપારી વાડાઈ હુકાવા ને મારા માથું ઓરાવાની સ્ટાઇલ તમે જોઈ શકો સીતારામ બધાને ગુડ મોર્નિંગ વાગે ગા હટાણે હાથ ને કાયમીનું મારા જે ઉઠવાનું ટાણું છે એ ટાણે હું આજ ઉઠે ગઈ નકર 3 દીથિયાનું છે ને શેડ્યુલ વિખાઈ ગયું હતું જરાક મોરો પૂતી એટલે પાસ છે ને 100 વાગે ઉઠે ગઈ તો ભેંસ દોવી લીધી વહીં દવા છે બાકી છે ને સૂરજ ભગવાન જે નીકળ્યા ને રામની મા આજે હુતા ને બાપો ઉઠ્યા આગળ બાપાની મારાને જે મોરબ જેવું છે ને તો ઉઠવાનું શેડ્યુલ વિખાઈ ગયું નકર તો એ તો મારે મોર ઉઠે 5:30 પોણા 6 વાગે તો કાંઈ ઉઠે જાય તો 2-3 દીથિયાનું એણી વિખાઈ જાય નહીં આજ માનીને રામની જવાનું છે કેશોદ ખરખરાને કાંઈ બાપાને જવાનું હતું બાપાને માની પણ બાપાને મોરબ જેવું છે શરદીને ઉધરાને પાછું પવન લાગે ને એટલે પેલા મોટરસાઇકલ હાલે ન બસમાં જવું પડે પાછું આવકમાં વહેલા મોડું થાય એવા હાટો રામને મા બે જાય મોટરસાઇકલ લઈને જીવતીબીનને નીણી જવાનું છે માણાવદરથી તો મા ને બે છે ને બસમાં જાય ને રામ મોટરસાઇકલ લઈને જાય મા માણાવદર ત્યાંથી બેઠા જાય ત્યાંથી જીવતીબીન ને મા બે બસમાં બેસી જાય કારણ કે એટલે પલે મોટરસાઇકલમાં થાકોડો લાગે તો માતા હે ને રોકા હે દીવો ને કર્યાને હતી ને રામ હાજી ભાગી આવી છે ને મારા મોટા બાપાના દીકરાનો દીકરો થેગો કેશોદ એની 7 દી થેગા 7મું કરે આજ હા 7 દી થયા તો આજ છે ને કર્યાને દીવો ને હે તો ના જવાનું હે તો રામની આગળ ઉઠાડ્યો વેલેરા નીકળે તો વેલેરા પૂગે જાય પોલોય સેટો હે મોટરસાઇકલમાં તો ટાઈટ લાગે તે બહુ વહેલું તો નીકળવાની મરજી ન થાય જરાક તડકી નીકળે ને તો પછી નીકળી હે મામાની લગભગ જવાનું હે એ બસમાં જાય હાલો મારે ચીકુડીયું ટીનુડીયું વાટ જોવેશ ચીકુડીની તો હજુ વાર છે થોડીક વાહિંદા કરે ને પછી એને પીવરાવા અને બેને આગળ ખીલા ફેરવે નાખા જો ડોકું કાઢે ગાંડી એ ગાંડી હા હું ન કરાય બસ હજે વાર છે હું દૂધ લઈને આવ્યો તારા હાટું ઘડીક 2000 ટાઈટ ની અટણમાં નીણી માવે છે તગારો સાટે ને ભીની છે ને હું સાઠામાં મકાઈ નાખતી પણ ઓલો ખરની ગુણ છે ને ઓલે ફેરે લીધી હતી લગભગ અમે ખર જ ખવડાવીએ ભીંસ દોવા દેતા હતી પીપાહિયા ઓછા ખવડાવીએ કારક જ ગુણ લઈએ પણ હવે છે ને આજુ ફેરે પીપાહિયાની ગુણ લીધી તેમાં ઓલો થોડોક લોટ નાખી દે ને ઘઉંનો જાડો ભૂખો દરિયે એના હાટો તે છે ને સાટ્યા કરે તે વાર લાગે ખાવામાં ઓલો ખરતા છે ને ગાયો ઘા ખાઈ જાય પલારે ને દીએ કે ઈનની દીએ કોરો હજે તો પાછી તો પર હવે મોડી 2 આંસર દોવેલા ને તો એ ખાણ ખાઈ જાય એટલે છે ને મકાઈ નાખવી પડતી વળે એવી મકાઈના એવા મુકાવી દીધા એવી રીતે પીપાહિયા એટલા બધા સ્પીડથી ખાઈ પણ ન હગે ને પાછો લોટ હોય ને તે સાટ્યા કરે ટકે વાંધો ન આવે તે દોવાઈ જાય નકર તો ખાણ ખાધે તો પડી ગમે એટલું દો ને જેટલું હોય એટલું ખાઈ જાય ગાયો ઘા તો હાલો એવું વાહિંદા કરે નાખે અને દાયરો જો એમાં બ્રશ પાણી હાલે છે બધાને નોખ એક આ કોરા ને એક આ કોરા ને પંખીનો અવાજ તમને સંભળાતો જ છે રૂપારો ભાત ના બોલે ને સૂરજ ભગવાન હે ને ટાઈટના મોડા નીકળે 8 મહિનો નીકળે આજે 10 મિનિટ પછી નીકળી છે
રામ રામ સીતારામ બધાને 8 વાગ્યા અટાણે ને આ તો ઉગારવા હા ઝીણકી એવું ખાતા હેખે ગઈ ને પાંદડાને બધી અમારે આજ હે ને જવાનું છે બારી કામ કેશોદ જવાનું છે ખરખરાને કાંઈ અમારે મા દીકરાને જવાનું હોય અહીં તો બાપો ને માં જતા હોય પણ બાપાની તબિયત આજ જરાક આજ કાં 2-3 દીથી આ નથી બરાબર હું સારું છે આજ પણ શરદી હજી નથી મોટી ઉધરસ આવે અને વરે પાછા જો બારી ગામ જાય ને પાછું ઈની થઈ જાય વધારે માંદા પડે એટલે ટાટો પવન એટલો હોય ટાઈટ લાગે તો પછી નક્કી કર્યું કે અમે મા દીકરો જઈ આવીએ તો આગળ હે ને નીકળીએ હા હાલો નીતા લુગડાઈ બદલાવે લીધા હો હા તો આપણી પહેલી ફેર જઈએ માં આપણી મા દીકરો હા હા હવે કાંઈ તા પેલી વાર તને ભાઈ મી તો આવા કામ કરે કરે જિંદગી નીકળે ગઈ તારે આ પેલી વાર રાની હતા ધીરે ધીરે શીખવું છે ને જવું જોઈએ છે ને હા હજે હું તાર બાપુ ને જાય તમ તે હતો ને ન કહું જવાની જરૂર પડે ને તો આપણે જવું પડે ન કઈ હાલે બે વાર તો હસવવા પડે હાલો મળતી હોય કામ ના કઈ ખાવાનું છે લે 8 વાગે ગા ને રામની માં બે નીકળે આગળ ઘડીક પેલા 10 મિનિટ થઈ ને હું શીખું પીવરાવે આવી ને સાઈમાં અહીં મૂકી દીધી હતી વધારવાની બાકી હતી આગળ વધારી ને હે ને જ્યાં રહોડામાંથી કામ ચાલુ થયું અહીંથી છે ધોવા સુધી છે હજવારી ઠામ ને પોતા હજવારી પોતા કાંઈ એમ હોય આજ માના હાટાના ઠામ આવ્યા મારા ભાગમાં પાણીના બોરા વિસરીને ભરેલા પછી પાણી બધાની ત્યાં માંડવીયાને નીણ કરી દીધી પછી મોડી મોડી મકાઈ નાખવાની છે લુગડા થોડાક ધોવાના છે ઘણું બધું કામ છે હાલો એ બધું કામ કરે ને પછી મળ્યા 9:30 વાગે ગયા અડધે પોલે પૂગે ગયું કામમાં ઠામ થઈ ગયા બીજું કામ કર્યું પાડીને ગોરા ભર્યા નહીં વાઢ્યું હે ને વાઢવાનું હતું જાતીથી મકાઈ વાઢવા મોડી મોડી વાઢવાની હતી તો પછી હું કહે ને આણી માંડવી બધાએ ખાઈ લીધું પછી એ ધોરીલાવના ખીલા બદલાવવાના હોય તે હું કહે નાના ઊભા ને તો નીણ બીજી ખાઈ લઈ ન કે વાં પછી નાખીએ ને વડલા એ કાં ફરિયામાં બાંધીએ ના પછી બગાડે અડધી ખાય ને અડધી બગાડે તો હું કાનિયા બાંધ્યા નથી નીરેથી ખાઈ લઈ નહીં પછી ન્યાવકા ખીલા બદલાવા નાખી તો જાતીથી મકાઈ વાઢવા પણ વાઢ્યું હોય ને આજનો દીનું હતું એ મગજમાંથી નીકળે ગયું હતું પાછું કાલે લગભગ વાઢ્યું હતું કે નહોતું વાઢ્યું કાલે નહોતું વાઢ્યું કાલે મકાઈ વાઢી હતી તે વાઢ્યું હોય ને આજનો દીનું હતું તેમ કે એવા વાઢેલા તેનું એક કામ પતે આડુંથી જે એને ખેડવાનું કીધું મરી રીતે આવે ને તમારો ભગવાન જાણે મારા હાથની વાત નથી કે પછી વાઢેક નીકળે જાય કંઈ નક્કી ન હોય તો એ કામ કામ રહ્યું કે પોતા કરવાના હે લુગડા ધોવાના હે તથા બધા નીણું ખાઈ લઈને તો પછી ધોરી લાવના ખીલા બદલાવ નાખે ને ઓલી મા દીકરીની ધારિયામાંથી કાઢા ને બાપા અહીં કરી મોટર ચાલુ તો જો મારે એમ પોતાની ડોલ તૈયાર જ પડી પછી આગળનો કાર્યક્રમ ચાલુ રાખીએ બાયુનું કામ ન ખૂટે કોઈ દી જેટલું કરે ને એટલું ઓછું ને ન કરે ને તો કંઈ કામ ન હોય ને કરે ને તો નવી રીયું ન થાય કોમેન્ટ કરજો બાયું વિડીયા ચૂક્યું હોય કે આપણું કામ કોઈ દી ખૂટે ન ખૂટે ને ખૂટીએ નહીં પોતા કરી લીધા હે આવ્યો ઢોરનો વાળો આ તો બિસાડો બેહે ગો એને હે ને આ હેરખી જગ્યા જડે છે હલો એવું પૌ હે પાણી તો કામથી અટાણે હાલ 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 ફરી એમ બેસે જજે ન્યાવ કરું ઢા સુધી તારે કંઈ કામ નહીં હાલ 3 વાગ્યા સુધી હાલ ઓલી ભગરની છે ને મારે આ ધમારવી ને તેને આ ધ્રાબામાં બાંધવી નકર તાણે બિસાડાને ઊભો ન કરે એ હાલ ભારી અરહુડો હાલ લે એલા લોહી પીતો થઈ જાવ હંબો હલા લા 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 હા બોહી પાણી પીએ તા ને તો દેખાડે ને ઘૂંટડો ભરવો છે તો ભરીએ ઓ હે આ ઝીણકી તો આગળ એ રીતની સૂતી હતી ને તે મને બીવરાવે દીધી શિયારી શિયાર પગ લાંબા કરે
ને હાવા ઓસોડો ને બધું હોતાણું હતું તે હું તો હાવ જોવા આવી ધોળે ને તે તો ઊભી થઈને આવકી સૂતી હતી તડકે જો આ સેટ લંબાવે ને સૂતી હતી તે હું કાણી કામ થેગું ભેરુંથી બકરી પવન હે ને તડકો એટલો બધો હે નહીં તો એને હે ને ફરિયામાં બાંધે હતા તડકાના બિસાડા બેઠા રહી એ 2000 તું તારે 3 સાડા 3 વાગ્યા સુધી કોઈ તો ઊભો નહીં કરે હાલો ભેરું હાલે આ હા લઈ તે આખા ગામને સંભળાવે હાલો પાણી દાવટાણ મેં પીવાનું થતું નથી એટલે સીધે સીધા ખીલે જ હાલો તમે ચીકુ પેલા હે ને આણી બાંધે હતા નકા આ હે ને પછી આ ભીંની પાણી નથી પીવા દેતી બાંબરોટો બોલાવે લાટકી હા ચલો લા 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 ઓ હે પેલા અડધી કલાક ઊભે ને પીએ ને આજ છે ને ફાઇનલી મેં નક્કી કરી લીધું કે આણે ત્રણેયની ધમારી ગયું ઝીણકીની તો હે ને ધમારો એની વરે ટાઈટ ચડી ને તો હુરી ચડી હું પણ આજે હે ને 12 સાડા 12 1 વાગે થાવકી તડકી તપે ને પછી હે ને આ તડકે ધ્રાબામાં શિયારની ધમારી ગયું જ્યાં મોટર ચાલુ હે ને ડિલિવરીથી પાણી ભરે પાણી હે ને એકદમ રૂપારું ઊનું હોય ગરમ હોય ટૂંકમાં એટલે ટાઈટ ન લાગે અટાણે આપણે હે ને નાવું હોય તો નાહી હગીયા ડિલિવરીનું પાણી ડિલિવરાનું પાણી વાયરનું પાણી લ્યો વખાણ કરો લાઈટ ગઈ લાઈટી છે ને ઉપાડો લીધો ઘડીક થઈ તો જાય એ આની આ છે રાયડું નાખમાં તો પાણી છે ને એકદમ રૂપારું હોય તાજું ને ગરમ પાણી હોય તો હઈ એટલે ટાઈટ ન લાગે આવી છે લખણવતી મોર ઈણી સોડે બાંધી તોય રાયડું નાખી લે આ ઈણાથી હર તે હરખાઈ પાણી ન પીએ ઓલી રણકે તો હરે મો ઉપાડે ઓ હે એક ધારું પાણી પીએ લેતી હોય તો કામ છે રાયડું નાખતી 11 ખાલી 10 મિનિટની વાર છે મેહનોલી બે ખોડી સીયું ધોવે નાખીને સુકાઈ ગયું ઘણી વાર લાગી ભીની મકાઈ વાઢેને નાખી ને લુગડા ધોયા હે પીવો 10 વાગ્યાનો સા બાપુ હજે સા પીવા આવ્યા ને એની મોડો નાસ્તો કર્યો તો 9:30 પોણા 10 થયા હતા એ બહુ આવવા જોઈએ તો ઘૂંટડો એક સા પીએલા પછી ઓલી ત્રણેયની છે ને ધમારે નાખા પછી કંઈક સુલાનું કરે તો હાલો કોઈને સા પીવો હોય તો આ સાડી ટોપડી ને પણ બાપાએ છે ને દૂધ ને રોટલી ખાય 2 દીથી અને શરદી છે ને તો દહીં ને જ ખાતા તો આ ટોપડીમાં છે ને દૂધ ઊનું કર્યું હતું તો આમાં તર છે ને પડી રહી ને દૂધ એકલું બાપા લે તે મેં આમાં પછી સા મૂકી દીધો બાપાને દે આવી સા મેં મૂકેલા હાલો કોઈને પીવો હોય તો તાકાત વાળો ને તાકાત વાળો 11:30 વાગે ગા ને ફાઇનલી મેં હે ને ત્રણેયને ધમારે નાખ્યું તબલા જેવી કરી દીધી આણી તા હે ને સાટ થાય વાંધો ન આવે પાવી આણીને તે દુની આણી બહુ ધમારાતી નહોતી પાણી પીવા સોડા ને પાણી માન પીએ ઝટપટ તો ઓલી છે ને રાયડું નાખે ને આ ભાગે નીકળે ને આ બેટા નામી ઠામી કુંડે ન ઊભે પાણી પીએ ને એટલી ઘડી જ ઊભે પછી ભાગવા વાળી જ કરે એટલે ખાસ કરીને તો આણી ધમારવા નથી કાંઈ ટીનોડી જો તબલા જેવી થઈ ગઈ રૂપારી વાડાઈ સુકાવા માંડ્યા એટલી ઘડીમાં તો ને રૂપારું ગરમ પાણી હતું ને મોટરનું તાજુંથી મજા આવે ગઈ ને નકાપા ભીહુંની તો પાણી ગમે એવી ટાઈટ હોય ને એની નળે ન ટૂંકમાં એટલું તો જો રૂપારી આણી છે ને મોને જ ધોવા દીધું લખણની પૂરી માથા હલાવી હતી જો આ બઘો યોગો ઘણો યોસો થેગો નકર હા ત્રાપો જઈમાં તો બેયની જો ઉપે કહે રૂપારીએ નવરાવી દીધી
ગાયોની ન નવરાવાય. ગાયોને છે ને પાણીથી એલર્જી, એની પાણીનો સાટો ઉડે તો એ ઊભા ઠેકડા મારે ને ગોપું. તો ગોપીને ઉનાળામાં નવરાવીએ કરે પટણ હિયારામાં નો ગાયું પાણી ગમે. રેડી નવાઈ ગયું. એક ડબલું પાણીનું બેયને માથે પહેલાં એક ડબલું નાખ્યું તો હરખે હરીથી ઊભાઈ ગયો. એને એવી મજા આવે ગઈ નાવાની. તો હાલો એવું છે ને મૂકી શાક અડીદની કાં મગની બેમાંથી એક દાળ બનાવવાની. આજ રીંગણાનું એવું નથી કરવું. કાલે ખાધું હતું પણ હમણાંથી ખાધું હતું. પછી એકાદ દીનો વયસમાં ગેપ આવે ને તો વાંધો ન આવે. પછી કાયમી ડેઈલી રીંગણા ચીકોડીને તો ન નવરાવે. હું કાં ટાટ સડીએ વરે તો હુરીએ સડાવીએ જવું. લખાણવાથી આ કોથરો પાછી રહીએ તો વાં બેહે ને વાં કોથરો પાછી રહીએ તો આ કર બે. તો કાંઈ નહીં તોને ન ગમતો હોય તો. ને બાપા અહીંયા આખરી મોટર બંધ કરી એ ગુણ છે લગભગ. હાલો એવું છે મગની કાઢી બેમાંથી એક દાળ બાફવા મૂકી દે. અને બાપાને ન્યૂઝ હાલે મસ્ત. તો મેં હે ને રોટલા બનાવે ને કાઢીની દાળ મૂકીને રોટલા ઘડવા બેઠી હતી. રોટલા ઘડી દીધા કાઢીની દાળ એ પહેલાં બફાઈ ગઈ હતી. રોટલા ખાવા 4-5 બાપા હાથે રોટલી મારા હાથે બાજરા રોટલો કર્યો ને અડીની દાળ રૂપારી બફાઈ ગઈ. વઘારવાની બાકી છે હજે. ને ટમેટું ડુંગળી ને મરચાંને કટકી નાખી ને હશે આપણા રૂપારા લીલા ધાણા ને રોટલા નાખીને મૂકી દીધા ગરવામાં. તો બપોર પછીના વાગી ગયા 4 ને હું બપોરે 1:30 વાગે નેવરી થઈ હતી. પછી આરામમાં આવતી. 3 વાગે ઉઠી ચા પાણી પીધા અને બધા એની મકાઈ વાઢીને એક નીણ કરી. નહીં હે વટાણે કામ કરવાનું છે. ઘઉંનું દળનું દળવાનું છે. કાલે કમ્પ્લીટ ફૂંકવાઈ ગયા વવલાઈ ગયા ત્યાર જ પડ્યા. ખાલી ઘંટીમાં નાખવાના છે. બીજું તો કંઈ અટાણે બપોર પછી એટલું બધું ખાસ કામ ન હોય. સવારે ધબધબાટી બોલે 12-1 વાગ્યા સુધી બધું ભેરું ને ભેરું હાલે. ને રામ માણાવદર છે આગળ ફોન આવ્યો તો જ્યોતિબેનને ઘેર આગળ ઘડીક રહીને નીકળ્યા. પાછો ઉમીણી કહેતા ભૂલે ગઈ. આગળ પાછો ફોન કરવો છે બાપાના ઓલામાંથી. ટીપાહિયાની ગુણ લેતો હોય છે. ઘરે ભૂલે જાય ને તો પાછો હાંજી ધક્કો થાય. ટીપાહિયાની ગુણ લેવા અટાણે તો થઈ જાય. સવારે નહીં થાય. ઓલી માં દીકરીને ધારિયામાં પૂરા દીધી. ને બાપા એ મસ્ત છે ને એક અટાણે પાવડો બનાવ્યો. કારના ભટા સટી બોલાવતા હતા ઉઠા તારના. તો આ પાવડો છે ને કુટિયાણાથી ભંગારમાંથી લેવા હતા પોદરા ઢહડવા હતું. આ હાથો નાખ્યો છે ને વાહણો છે. હળેગલ છે કેટલાક દી હાલે વાહણો. પાવડો ઝીણકો ને હાથો મોટો છે. હતા એવડ્યો બધો વાંકું ન વરવું પડે. ઊભા પોદરા ઢહડાઈ જાય. એક પાવડો છે ને ભાંગે ગલ હે કીનો ગો ધારિયામાં પડ્યો લાગે. ઈણો છે ને હાથો ભાંગે પડ્યો. એક દી રામી કાંક પોસાડ્યો તો કે અડધેથી છે ને હાથો બટકે ગો. એ પણ બાપે કાઢી નાખ્યો લાગે જોવા પડ્યો. એ છે ને પછી પોદરા ઢહળવામાં રાખી દીધો તો જર્યો. હાથો છે ને ભાંગે પડ્યો તો બાપે કાઢી નાખ્યો લાગે. આ હાથો ઓલા પાવડામાં આવ્યો નહીં હોય કે ટૂંકો થયો હોય કામ ઝીણી કામ થયું હોય. તો આ છે ને પાણીમાં મણી થાય કે રાખવો હોય તો એકતા છે પણ 2 રાખવા છે પાણીમાં. પછી આણી પોદરા ઢહળવાનો રાખી દીધો. જો કે એ તો ભંગારમાંથી પોદરા ઢહળવા જ લઈ આવ્યા હતા. હાલો તો એવું છે ને ઘઉંનું દળનું નાખી દે તે દરાતું થાય ને. 2-3 દીથિયાનું છે ને આ બપોર પછી તો એટલું ઉનાળા જેવું થઈ જાય ને એટલે વાત જાવ દો. શિયાળા નામની વસ્તુ ન હોય બોલો. 12 વાગ્યા સુધી વાંધો ન આવે ને અટાણે તો નો પાંદડું હલે કે હવે ન ઓલા ઉનાળાની શરૂઆત થવાની હોય. ઉનાળો બેહવાનો હોય એવું વાતાવરણ હોય. એટલે પછી હાંજી 6 વાગ્યા 5:30-6 વાગે અહીં થાય કે જરા ટાઢું વાતાવરણ થાય. બાકી અટાણે તો હાવ ગરમી જ થાય. હું આગળ મકાઈ વાઢીને આવી તો ગરમી થવા માંડી. ને મારા માથું ઓરાવાની સ્ટાઇલ તમે જોઈ શકો. નવી સ્ટાઇલ ને તમારી જૂની સ્ટાઇલ છે. જૂના વ્યુઅર્સની ખબર જ એ બધાની કે હું હાવ ઝીણકી કૂતી ને બહુ મોટી બધી થઈ ગઈ ને ત્યાં સુધી મેં મારી છે ને આ સ્ટાઇલ હતી વરા દીથિયાની બદલાવી. એ પણ બધા છે ને કહેવા માંડ્યા હતા
ને વ્યુવર્સી હે ને ઠાવકો વાહો લીધો હતો બધા ભેગા થઈ સહપરિવારી ને મારી માથાની સ્ટાઇલ બદલાવે નાખી. કારક મને યાદ આવે ને તાર ઓરાવે ને તે મને ગમે આય, પણ એવાય કાયમી ન ગમે. ઓલું ઊભું માથું ઓરાવાની ટેવ પડે ગઈ ને તો કારક ગમે ને. હવે એટલું બધું મને થાય કે ઓરખતું પણ ને પેલા હે ને હું ઓરાતી ને તેદું મને ઓરખતું, તો તેદું બધા મને કહેતા કે આ સારું નથી લાગતું. મેં કીધું હું નાની ઉતી ને મોટી થઈ ત્યાં સુધી એટલા વર્ષ મેં એકની એક સ્ટાઇલમાં માથું ઓરાતા હોય ને એ ન ઓરખતું હોય એ હું બને કોઈ દી. પણ તોય મેં બધાયનું માન રાખે ને મેં મારી માથાની સ્ટાઇલ બદલાવે નાખી ખરી. તો આશે ને મને યાદ આવે તો ને મેં પાથી પાડે ને ઓરાઈ લીધું ને સીકોડી બરકે એને મેં આ પીલોરી બાંધી હશે. હા હે ને તો ગરમી જેવું હે તો હું બિસાડી ખાંસિયામાં મસલા પાવડે રાતી વરે ઈ કોરા જવા દે. કામ છે કઈ એટલા પાંદડા નાખ્યા પાસેથી ખૂંદવા હાટું ને જ નાખ્યા, ખાવા હાટું નાખ્યા. લે મો વાંકું કરતી એ ભૂખી નહીં હોય ને ખાવું હોય ને તો ખાય ન પણ ખૂંદે નાખે. હાલે આવી લખણવતી છે. હા બહી ખાવાનું હોય મજા આવે તો મોંમાં લઈ પાંદડું નકર ઈ ઘુમરાશ ફર્યા કરે. તો બદામમાં હે ને પાછો શિયાળાનો રૂપારો નવો ફાલ આવ્યો. અમે હે ને હજે સાખીને થોડાક દિવસમાં હે ને બંધ થઈ ગઈ તું ખરવાની, તો એવું હમણાં વરે પાછી હે ને ખરે. તો હે ને રૂપાર્યું હે બદામ, ખાધા લાયક છે, ખાધા જેવ્યું છે, બહુ ગરોડા ને વરતા. ખાવી ચીકુ બદામ એ ઝા ને પાંદડા ખાઈ બરાબર છે. और है ने सुमाहाમાં બહુ જ બદામો ખરાઈ ગયું. દુનિયાનું ઢગલો લેલાળા હે ને રાતી આવે ને ભટા સટ્યું પતરા માથે. જોકે હજે એટલું બોલાવે પતરા માથે વધારે ખરે. પાછો હે ને ફાલ આવ્યો પણ એટલો બધો ખાસ ને કઈ. સુમાહામ ફાલ આવ્યો હતો ને એટલો ને તટાણા હજે મણી થાય કે એ આવી છે નવો ફાલ. એલજી બદામો આવે છે ને એ ખાધા જેવી થાય. બાકી સુમાહામાં તો એક બદામ હાજી નહોતી, નેકરા જીવાય તો જીતી.